भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। કહી શકીએ અથવા તો એ એક શ્રેષ્ઠ નારીના સ્વરૂપમાં એમણે સમાજની અંદર એવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું કે જો ગૃહસ્થાશ્રમમાં રહી અને પોતાના કર્તવ્યને બાળકોને શ્રેષ્ઠ સંસ્કારથી કરી અને બીજા કર્તવ્યો જો નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરે છે તો એ ચોક્કસ એક શ્રેષ્ઠ નારીના સ્વરૂપમાં આવનારા સમયમાં પોતાનું જે છે એક છાપ છોડી શકે છે. એનું જ્વલંત ઉદાહરણ એ પરમ વંદનીય માતાજી છે. તો આવો ઘડી સંસ્કારવાન પેઢી અંતર્ગત આજે આપણે પરમ વંદનીય માતાજીની દિવ્ય ચેતના કે જે ગર્ભવતી માતાઓને શ્રેષ્ઠ સંતાનના સ્વરૂપમાં પ્રાપ્ત થાય એ હેતુથી આપણી વચ્ચે જામનગર ઉપઝોનના આદરણીય શ્રી સુધાબેન જોશી કે જેઓ ગાયત્રી શક્તિપીઠ જામનગરના ટ્રસ્ટી છે અને આપણે હકારાત્મક સૂચનોના માધ્યમથી ગર્ભસ્થ શિશુમાં નું સંસ્કારોમાં નિરૂપણ કઈ રીતે થઈ શકે એ વિષય ઉપર આપણને માર્ગદર્શન આપશે. તો હું એમને વિનંતી કરીશ, સુધાબેન આપનું માઇક અનમ્યુટ કરજો. સુધાબેન જોશી. થઈ ગયું ચાલો. જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. હા, પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય માતાજીની સૂક્ષ્મ હાજરીમાં માં ગાયત્રીને પ્રણામ સાથે માતાની પાઠશાળા 419 નંબર. આજનો મારો વિષય છે સગર્ભા અવસ્થામાં હકારાત્મક સૂચનો, શિશુનું ઘડતર કઈ રીતે થઈ શકે એ વિશે સર્વેને પહેલા જય ગુરુદેવ, માતાઓને સર્વેને વંદન. આજનો યુગ એ શ્રેષ્ઠતાનો યુગ છે. આજે દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે મારું સંતાન શ્રેષ્ઠ હોય, શરીરથી સુંદર સુદૃઢ, હૃદયથી સહૃદયી સંવેદનશીલ અને મનથી અવિચળ અને મેઘાવી. આવું દરેક માતા પિતા ઈચ્છે છે. હવે તો માતા પિતા પણ ખૂબ જાગૃત થઈ ગયા છે. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ અંગે જ્ઞાનની આ યુગમાં વિશેષ હવે આવશ્યકતા છે. જો કે આપણા ઋષિ મુનિઓને આ જ્ઞાન હતું જ. દૈવી આત્માઓના આગમન માટે માતા પિતાએ કેવી કેવી તૈયારીઓ કરવી, સંસ્કૃતિના ઘડવૈયાઓ એ ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રમાં પુરાણોમાં બતાવ્યું જ છે. એ વખતે આખું લગ્ન જીવન, ગૃહસ્થાશ્રમ ફક્ત દૈહિક સંતોષ માટે નહીં, પરંતુ આત્મ વિકાસના સોપાન તરીકે પણ માનવામાં આવતું. લગ્ન ફક્ત ઉપભોગ માટે નહીં, પણ ત્યાગ, સેવા, સંયમ, સમર્પણ ની ભાવના હતી. વચ્ચેના કાળમાં આ આદર્શ થોડોક વિસરાઈ ગયો, પરંતુ ફરી પાછું હવે નૂતન ભારતનો ઉદય થઈ રહ્યો છે. સ્વામી વિવેકાનંદ કહી જ ગયા છે કે ભાવિ ભારત એટલું મહાન બનશે કે ભૂતકાળની ભવ્યતા પણ ઝાંખી પડી જશે. હવે આ સમય આવી રહ્યો છે. હવે તેજોમય ભાવિનું સર્જન કરવા માટે
તેજસ્વી દિવ્ય આત્માઓને ધારણ કરવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટેની જવાબદારી દંપતીઓ પર આવી ગઈ છે. ઘણી વખત એવો મનમાં પ્રશ્ન થાય કે ખરેખર આ તેજસ્વી આત્માઓ સંતાન રૂપે જન્મ ધારણ કરે તો તે માટે માતા પિતાએ શું કરવું જોઈએ? ખરેખર ધાર્યા મુજબ સંતાન મેળવી શકાય ખરું? માતા પિતાના આચરણની, બાહ્ય વાતાવરણની અસર ગર્ભસ્થ શિશુ પર પડે ખરી? માતાના આહાર વિહારની, વિચારોની, અંતઃકરણની, મનનની, ચિંતનની અસર ગર્ભસ્થ શિશુ પર પડે ખરી? ગર્ભસ્થ શિશુ અંદરથી બધા માતાના ભાવોની પ્રતિક્રિયા આપે ખરું? આ બધા પ્રશ્નના જવાબ ગાયત્રી પરિવાર આપી રહ્યું છે. અરે ઓ ગર્ભવતી માતાઓ, જાગો! તમારા પૂરા પ્રયત્ન, તમારી દોઢ સંકલ્પ શક્તિથી તમે આ દેશને ઉચ્ચ કોટીના રાજનેતા, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક, ઉત્તમ કલાકાર, કોઈ યોગી, કોઈ વિદ્વાન, કોઈ પંડિત, કોઈ શ્રેષ્ઠ એન્જિનિયર, કોઈ તબીબ, ડોક્ટર, કોઈ પણ ક્ષેત્રમાં ઉત્તમ કક્ષાનું કૌશલ્ય ધરાવતા સંતાનોની ભેટ આપી જ શકાય છે. એ માટે પુરુષાર્થ ગર્ભવતી માતાઓએ કરવો જ પડશે, કારણ કે સંકલ્પનો કોઈ વિકલ્પ હોતો નથી. નેપોલિયન બોનાપાર્ટ પણ કહી જ ગયા છે કે એ પણ પ્રખર પુરુષાર્થ, અને એમણે કહ્યું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન અવર ડિક્શનરી. એટલે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથ. ગર્ભવતી માતાઓ ધારે એવો ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, લવ, કુશ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું ધારે એવું સંતાન પ્રાપ્ત કરી જ શકવાના છે. આજે સગર્ભા અવસ્થા, ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઇન યોર લાઈફ. આ સગર્ભા અવસ્થા માણવાની છે. ઘણી વખત આ સગર્ભા અવસ્થાનો સમય માણતા નથી, અને એ ગર્ભવતી માતાઓ પોતાનો સમય ક્યાં વ્યતીત કરી નાખે છે એમને નથી ખબર પડતી. તો પ્રથમ તો આ અવસ્થા જે ઈશ્વરે ગોડ ગિફ્ટ મળેલી છે, જે જીવનનો સુવર્ણ કાળ છે, એને માણવાનું છે. હું સગર્ભા અવસ્થાને માણવા માંગતી આવી વાત રવિના ટંડને શું કહ્યું છે કે સતત આખા દિવસની 3 થી 4 પિક્ચરનું શૂટિંગ કરનાર એ રવિના ટંડન જ્યારે પોતે માં બનવાની ત્યારે તેનું ખુશીનું વર્ણન કરતા રવિના ટંડન કહે છે કે પ્રેગ્નન્સી ટેસ્ટ માટે હું અને અનિલ ગયેલા હતા, અને પ્રેગ્નેન્ટ હોવાની જ્યારે ડોક્ટરે એમને વધામણી આપી તો અમે એટલા ખુશ થઈ ગયા. પણ હું એક સારી અભિનેત્રી હોવા ઉપરાંત લાગણીશીલ, પ્રેમાળ અને મૃદુ વ્યક્તિત્વ ધરાવતી માતા પણ બનવા જઈ રહ્યું છું. એટલે નાના બાળકો ખૂબ વાલા છે. 2 બાળકીઓ તો એમણે દત્તક લીધી છે, પણ ત્રીજી દીકરી રાસાના જન્મ વખતની આ વાત છે. ત્યારે પોતાનું સંતાન સંસ્કારિક બને, બુદ્ધિશાળી બને, અને એ માટે કેટલા બધા હકારાત્મક ઉપાયો રવિના ટંડને પણ કર્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એમણે 17 વર્ષ એક ધારું કામ કર્યું. પ્રેગ્નન્સી દરમિયાન પહેલી વખત રવિના ટંડને બ્રેક લીધો. શેના માટે? કે રાસા ઉપર સારા સંસ્કાર પડે એના માટે. એ હકારાત્મક સૂચનો બોલતા, ગાયત્રી મંત્ર સતત બોલતા, ગાયત્રી મંત્રની કેસેટ પણ સાંભળતા, રામાયણ, મહાભારત જેવા ધાર્મિક પુસ્તકોનું વાંચન પણ રવિના ટંડને કર્યું છે. રાસા જ્યારે ઉદરમાં ફરકતી ત્યારે પોતાના ઉદર ઉપર હાથ રાખી અને વાતો પણ કરી છે. કોઈ પણ સ્ત્રી આ દે સંવેદનશીલ હોય તો એ પોતાના ગર્ભસ્થ શિશુને સંસ્કારિત કરવામાં
પૂરેપૂરી સફળતા મેળવે છે. રવિના ટંડને જે શબ્દ બોલ્યા એ બધા ધ્યાન આપવા જેવા છે. એણે સર્વપ્રથમ તો શું કહ્યું કે હું સગર્ભા અવસ્થા માણવા માંગતી હતી. આ જ પેલી વાત જરૂરી છે કે સગર્ભા અવસ્થા સ્ત્રીઓએ માણવી જ જોઈએ. એનો જે આનંદ છે, એની જે ખુશી છે, એનો અનુભવ કરવો જ જોઈએ. સગર્ભા અવસ્થા એક જવાબદારી તો ખરી, પણ એને બોજ તરીકે ન ગણતા, જો બોજ માનવામાં આવે, મોટી જવાબદારી માનવામાં આવે, તો એનો જે કુદરતી આનંદ છે એ ન માણી શકાય. પરંતુ એક નૂતન જીવનના સર્જનની આ પ્રક્રિયા છે, અને એ રીતે આ સગર્ભા અવસ્થાને નિહાળવી તો એનો આનંદ સગર્ભા અવસ્થામાં વિશેષ મળે. કોઈ પણ ચીજને માણવી એટલે શું? માણવું એટલે કે સાદી ભાષામાં મન લગાડવું. કોઈ વસ્તુ, કોઈ દ્રશ્ય, કોઈ અવસ્થા, કોઈ અનુભવ કે જેમાં આપણું મન એકદમ એકાગ્ર થઈ જાય અને પછી એનો અનુભવ કરો અને એના અસ્તિત્વમાં આપણે આત્મસાત કરીએ તો એ માણ્યું કહેવાય. કોઈ સુંદર ચિત્ર નિહાળીએ છીએ, આંખો વાટે ચિત્ર આખું આપણું મન ઉપર ઉપસી આવે, ઉતરી આવે, અને એ સૌંદર્યનો અનુભવ આપણે કરીએ તો એ અનુભવ સગર્ભા અવસ્થામાં માતાએ કરવાનું અને એ રીતે ચિત્રને માણવાનું છે. કોઈક સંગીતની ધૂન તમે સાંભળો, તમારું ચિત્ત એમાં તલીન થઈ જાય. એ સંગીત સાંભળવામાં તમને એટલો આનંદ મળે કે આસપાસની દુનિયામાં શું ચાલે છે ને એની પર તમને કઈ ખબર ન રહે. એટલે તમારા મન આસપાસની દુનિયા કરતા તમારા ગર્ભસ્થ શિશુ ઉપરનું ફોકસ, જે ધ્યાન, એ વધુ કેન્દ્રિત કરવું. એટલે સંગીત તમે જ્યારે માણી રહ્યા છો ગર્ભસ્થ શિશુ માટે, એટલે દરેક ગર્ભાવસ્થામાં ગર્ભવતી માતાઓ આ રીતે પણ આનંદ માણી શકે છે. પોતાના ઉદરમાં એક નાનું બાળક પાંગરી રહ્યું છે, એનો આનંદ લેવાનો. પેટમાં રહેલું બાળક નાના નાના હાથ પગ હલાવે, માથું ફેરવે, આવો સ્પષ્ટ અહેસાસ માતાને થાય છે અને એ કુદરતી આનંદ માણે જ છે. અને વિશેષ આનંદ તો ત્યારે પણ મળે કે જ્યારે માતા કાલી ગેલી ભાષામાં પોતાના ગર્ભસ્થ શિશુ સાથે વાતો કરે, સંવાદ કરે, હકારાત્મક સૂચનો આપે, ગીતો ગાય, હાલરડા લલકારે, સુંદર મજાની પ્રેરક પ્રસંગોને વાર્તાઓ કહે, ત્યારે માતા પણ એક જાતનો સરસ મજાનો આનંદ માણે છે. એક સત્ય ઘટના છે કે મહારાષ્ટ્રની એક મહિલા કોલેજના પ્રોફેસર, હવે એ પ્રાધ્યાપિકા સગર્ભા અવસ્થાનો પૂરેપૂરો આનંદ મેળવવા માંગતા હતા. એમણે સારા પુસ્તકોનું વાંચન કરતા, પોતાના ઓરડામાં બેસી શાંત જગ્યાએ શાંત મનથી એકાગ્ર ચિત્ત કરી અને પોતાના ગર્ભસ્થ શિશુને વાર્તા કરતા સંભળાવતા હતા. જાણે પારણામાં કોઈ ઢીંગલીને સુવડાવી હોય એ રીતે હાલરડું ગાય, અને એ હાલરડું ગાતા ગાતા એમાં તલ્લીન બની જતા. એમણે એમ વાતમાં એક વખત કહ્યું છે કે એ જ્યારે હાલરડું ગાતા ત્યારે એટલા તલ્લીન બની જતા કે જાણે ગર્ભમાં રહેલું શિશુ પણ કેમ થોડી વાર માટે ઊંઘી ગયું હોય એવું થોડું હલનચલન બંધ કરી અને શાંતિથી એકાગ્ર ચિત્તથી એ ગર્ભસ્થ શિશુ પર જાણે સાંભળી રહ્યું હોય એવો અહેસાસ એમને થતો. આવી સત્ય ઘટનાઓ આ પ્રાધ્યાપિકા શાસ્ત્રીય સંગીત પણ ગર્ભસ્થ શિશુને સંભાળાવતી, અને એના બધા પ્રયોગોથી આસપાસની ઘણી મહિલાઓને આશ્ચર્ય થતું હતું કે આ આટલા બધા હાલરડા ને આટલી બધી વાર્તાઓ આવી તલ્લીનતાથી કેમ કરે છે. ક્યારેક સમાજના એવા પણ લોકો છે કે જેને સમજણ શક્તિ ઓછી હોય તો એ મજાક ઉડાડે, પણ આ પ્રાધ્યાપિકા મનથી મજબૂત હતી
અને એણે એમને સમજાવ્યું કે બાળક ગર્ભમાંથી બધું સમજી શકે છે, સાંભળી શકે છે, અનુભવી શકે છે, પ્રતિક્રિયા આપે છે. આ બધા પ્રયોગોની ખૂબ સુંદર અસર થાય છે. એટલે હું આ અવસ્થાનો આનંદ પૂરેપૂરો માનું છું. એમાં શું ખોટું છે? ત્યારે હવે અન્ય મહિલાઓને પણ સમજાયું કે એમના પ્રત્યે એમને અહોભાવ હતો. કોઈ પણ સગર્ભા સ્ત્રી આ રીતે ઉદરમાં પામતા પોતાના બાળક સાથે પોતાના આ સંબંધથી, મનથી, અનુભવને આધારે આત્મસાત કરીને એટલે એ ગર્ભસ્થ શિશુ પર ઘણી બધી સારી છાપ પડે છે. એટલે દરેક વિષયનો આનંદ પણ માણવું જ જોઈએ. ઘણી વખત શું થાય છે, સગર્ભા અવસ્થામાં ગર્ભવતી માતાઓ ચિંતાગ્રસ્ત બની જાય છે. પુત્ર આવશે કે પુત્રી આવશે, આવનાર બાળક કેવું હશે, મોટું થશે તો કેવું બનશે, મારાથી પ્રસૂતિની વેદના સહન થશે કે કેમ નહીં થાય, આવી બધી ચિંતાઓ પણ ઘણી વખત સગર્ભાવસ્થામાં માતાઓ કરે છે. તો આ સમયે કોઈ પણ જાતની ચિંતાઓ ન કરતા ભગવાન ઉપર, ઈશ્વર ઉપર 100% વિશ્વાસ રાખવો અને ગર્ભસ્થ શિશુનો કેટલો સુંદર વિકાસ થાય છે એના પ્રયત્ન કરવા. ખૂબ આનંદમાં રહેવું. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. કારણ કે જે ભગવાને આ સગર્ભા અવસ્થા આપી છે ને, એ ભગવાન જ બધું પાર પાડી દેશે. એક પરિણીતા માં બનવાની હતી. હવે સગર્ભા અવસ્થા દરમિયાન એનામાં જે જે પરિવર્તનો આવ્યા, આંતરિક બાહ્ય રીતે પરિવર્તનો આવ્યા, અનુભવ કર્યા, એ બધામાંથી પસાર થયા બાદ જ્યારે બાળકનો જન્મ થઈ ગયો ને, ત્યારે એ વાત કરતા કરતા પોતાની બેનપણીને કહે છે સાહજિક રીતે, અરે કઈ માં બનવું થોડું સહેલું છે, આપણે તો જાણે કે આખો નવો જન્મ જ લીધો હોય એવું મને લાગે છે. આ સહજ ઉદ્ગાર એ બેનના કદાચ કષ્ટ થોડુંક સહન કરવું પડ્યું, એના કારણે એ શક્ય છે. પરંતુ બીજી દ્રષ્ટિએ જોઈએ તો માતા બનવું ને એ વાસ્તવમાં એક નવો જન્મ જ છે. જેવી રીતે બ્રાહ્મણોમાં યજ્ઞોપવિત એટલે કે જનોઈ આપવામાં આવે ને પછી એ પુત્રને એમ કહેવાય કે હવે એ દ્વિજ પુત્ર બન્યો, એટલે કે બીજો જન્મ લીધો અને હવે એને વેદ અધ્યયનનો આગળ અભ્યાસ કરવાનો અધિકાર મળી ગયો. એટલે સ્ત્રી કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ ધર્મની હોય, પણ જ્યારે બાળક એના ઉદરમાં આવી જ ગયું એટલે એ માતા ત્યારે દ્વિજ બની જાય છે અને ગર્ભ પાંગરે એટલે સ્ત્રી મટી જાય અને એની અંદર એક માતૃત્વનો ફણગો ફૂટે છે અને એક માતાનો જન્મ થાય છે. ગર્ભધારણની પ્રક્રિયા કોઈ સામાન્ય નથી. આ કુદરતના નવસર્જનનું એક મોટું આવેગનું મોજું છે. આ સુંદર સૃષ્ટિ સર્જનાર પરમ શક્તિ કુદરતમાં કામ કરે છે. સગર્ભા અવસ્થામાં તે નારીની અંદર, સ્ત્રીની અંદર વિશેષ રૂપે કાર્ય કરે છે. વિજ્ઞાનના પણ ઘણા બધા વિકાસના કારણે હવે આ બધી જાણીતી વાત થઈ ગઈ છે કે હોર્મોન્સમાં ફેરફાર થાય છે અને એમાંથી તારણ પણ નીકળ્યું છે, વૈજ્ઞાનિક તારણ પણ, કે સગર્ભા અવસ્થા દરમિયાન સ્ત્રીની ગ્રહણ શક્તિમાં પણ ઘણો વધારો થાય છે. વર્જિનિયાની રિચમન્ડ યુનિવર્સિટીના સંશોધકે આ જાહેર કર્યું છે કે ગર્ભ ધારણ કરનાર સ્ત્રીની બુદ્ધિ શક્તિ પણ વધુ તીવ્ર બનતી જાય છે. સગર્ભા અવસ્થામાં હોર્મોન્સમાં જે પરિવર્તન આવે છે એ એટલા બધા પ્રભાવી હોય છે કે સ્ત્રીની બુદ્ધિ શક્તિ, સ્ત્રીની ગ્રહણ શક્તિ, સ્ત્રીની સ્મરણ શક્તિ, લર્નિંગ પાવર, આ બધામાં વધારો થાય છે. ઘણી વખત માર્ક કરજો, સગર્ભા બેન હોય ને એના ચહેરા ઉપર એક અનોખું લાવણ્ય, એક સરસ મજાની સુંદરતા
એક સરસ ચમકીલું સૌંદર્ય એના ફેસ ઉપર આપણને લાગે છે, જાણે કેમ એમનું રૂપ આખું નિખરી આવ્યું હોય, સાદી ભાષામાં એમ કહી શકાય. આ શું સંકેત બતાવે છે કે સૃષ્ટિના સર્જનારની શક્તિ આ વિશેષ અંદર કાર્ય કરી રહી છે. દરેક ગર્ભવતી સ્ત્રીઓને અલગ અલગ અનુભવ થાય છે. ફક્ત શરીરમાં જ ફેરફાર થાય છે એવું નહીં, લાગણીમાં, વિચારમાં, હોર્મોન્સમાં બધામાં પરિવર્તન આવી જાય છે. કોઈ ચિત્રકાર હોય, એ સરસ મજાનું ચિત્ર બનાવે, રંગ ભરે, પીંછીનો સહારો લે, સરસ મજાની સુંદર કલાકૃતિ બનાવે, ત્યારે એ ચિત્રકાર ચિત્રનું સર્જન કરતા કરતા ખૂબ આનંદિત થઈ જાય છે. કોઈ શિલ્પીકાર હોય, એ ટાંકણું લઈ અને પથ્થરમાંથી નવતર શિલ્પ ઘડતો હોય ને સરસ મજાનું શિલ્પકામ થઈ જાય, તો એ શિલ્પીકાર ને પોતાના મનથી ખૂબ સંતોષ થાય છે. અરે, આ તો સ્થૂળ કળાકૃતિઓના સર્જનની વાત છે. જો એમને આટલો આનંદ મળે, એમને આટલો સંતોષ મળે છે, તો સગર્ભા અવસ્થા દરમિયાન માતા બનનાર સ્ત્રીઓના ઉદરમાં તો એક જીવતું બાળક, જીવંત બાળક અને એનું ઘડતર કરવાનું, તો આ કેટલું બધું ઉમદા કામ છે અને એનો આનંદ પણ આખો ઉમદા છે. એક વખત સત્ય ઘટના છે, એક ગૃહસ્થી ઓળખીતાના ઘરે ગયા, ટૂંકમાં જ વાત કરું છું, ત્યારે રૂમમાં સરસ મજાનો નાનકડી એવી દીકરીનો ફોટો ટીંગાતો હતો. હવે એ ગૃહસ્થી પેલા ભાઈને કહે છે કે આ તો તમારી દીકરી જે રૂમમાં રમી રહી છે એનો જ ફોટો છે, કેવો સુંદર ફોટો આવ્યો છે નહીં? ત્યારે પેલા ભાઈ એમને જવાબ આપે છે કે આ મારી દીકરીનો ફોટો છે એમ નથી. તો કે તો છે તો આ બેઉ. ત્યારે પેલા ભાઈ ચોખવટ કરે છે કે ફોટા ને સતત અમે બંને પતિ પત્નીએ નિહાળ્યું હતું અને મારા પત્નીની ઈચ્છા હતી કે આવી જ દીકરી મારા ઉદરમાં આવે અને એના કારણે આ દીકરીનો જન્મ થયો છે. એટલે કહેવાનું તાત્પર્ય કે મનન ચિંતન જે વાતનું કરવામાં આવે છે અંતરાત્મામાંથી, તો ગર્ભના આત્મામાં એ જ આવિર્ભાવ થાય છે અને એ આખો ઈશ્વરની સર્જન શક્તિનો પ્રવાહ એની અંદર સગર્ભા અવસ્થા દરમિયાન ગ્રહણ કરે છે અને એટલી આ ગ્રહણ ક્ષમતાનું કારણ વધતું જાય છે. ફક્ત શારીરિક ફેરફારો થાય છે એવું નથી. સગર્ભા અવસ્થા દરમિયાન એની ચેતનામાં પણ વિસ્તાર થાય છે. આ પ્રક્રિયામાં ક્યારેક એવું બને કે શારીરિક ફેરફારો વધારે ઘટાડે થતા હોય, તો થોડી અવસ્થા એવી આવી પણ જાય કે ત્યારે સહન કરવું થોડુંક અઘરું થાય. પણ એ પ્રથમ 3-4 મહિનામાં બધું વધારે થતું હોય, પછી ધીમે ધીમે એ શરીર એ બધી વાતથી ટેવાઈ જાય છે, પછી તકલીફ ઓછી થતી જાય છે. સગર્ભા અવસ્થામાં જુદા જુદા તબક્કે જુદા જુદા ફેરફાર થાય, પણ જરા પણ ગભરાવું જોઈએ નહીં. માતાએ શાંત, પોઝિટિવ, હકારાત્મક લુક, તણાવ રહિત અને આત્મવિશ્વાસની સાથે જ આ બધા સમયગાળામાંથી પસાર થવું જોઈએ. ક્યારેક શરૂઆતના ગાળામાં ચક્કર આવે, ઉલટી આવે, થાક લાગે, સુસ્તી લાગે, ક્યારેક આમ ચીડિયાપણું જેવો પણ સ્વભાવ થઈ જાય. ક્યારેક કોઈ ગંધ, કોઈ સ્વાદ, કોઈ રંગ, કોઈ સ્વાદ ન ભાવે એવું પણ સંવેદનશીલ વધારે બની જાય. ક્યારેક એવું બને કે અચાનક કોઈક વાનગી વધારે ભાવવા માંડે અને ક્યારેક એવું બને કે કોઈ વાનગી સાવ અણગમતી બની જાય. આવું બધું હોર્મોન્સ ફેરફારને કારણે થતું હોય. એટલે મનોસ્થિતિ પણ સગર્ભા અવસ્થા દરમિયાન બદલાય છે. પણ માતાઓએ જરા પણ ગભરાવું નહીં અને એ સમયને અનુકૂળતા સાધવા પ્રયત્ન કરવો. ચોથો મહિનો પૂરો થાય ને એટલે તો બધું શરીર સામાન્ય રીતે હોર્મોન્સથી ફેરફાર થવા ટેવાઈ જાય છે અને એની માનસિક સ્થિરતા પણ ફરીથી સ્થપાઈ જાય છે. બાગમાં કોઈ છોડ ઉપર કળી ખીલે ને
તો એ નિહાળીને મન મુગ્ધ થઈ જાય અને વિચાર આવે કે કુદરતની આ કેવી સુંદર લીલા છે. તો માના ગર્ભમાં પણ આ ગર્ભસ્થ શિશુ ફૂલની માફક નાનું બાળક ખીલતું હોય, આ કેવી અદ્ભુત લીલા છે. એટલા માટે જ ગર્ભસ્થ શિશુનું ઘડતર જે પ્રમાણે માતા પોતે વિચારે છે, મનન કરે છે, ચિંતન કરે છે, આચરણ કરે છે, એ પ્રમાણે જ ઘડાય છે. એટલે જ કે છે ને કે માતાના દરેક બાબતની એના ઉપર વધારે અસર પડે છે. એક 2 થી 3 એવી સત્ય ઘટનાઓ લઈએ કે રાજકોટમાં રહેતી એક યુવાન પરિણીતાને ઘરે એ યુવાન પરિણીતા પૂજાના સ્થાનમાં કનૈયા ભગવાન કૃષ્ણ બહુ ગમે એની મનમોહક છબી રાખી હતી અને સગર્ભા અવસ્થા દરમિયાન એ બાલકૃષ્ણની ખૂબ ભક્તિ કરે. એમને કૃષ્ણની ભક્તિ ખૂબ પ્રિય હતી. સતત એના માનસ ચક્ષુ ઉપર બાલકૃષ્ણની ભક્તિ જ તરવરતી રહેતી. સગર્ભાવસ્થા દરમિયાન આ જ બાળ કનૈયાના વિચાર એને વધુ આવતા. હવે જ્યારે એ યુવતીએ બાળકીને જન્મ આપ્યો તો એ બાળકીની મુખ આકૃતિ 100% એ છબીમાં દેખાતી કનૈયા જેવી જ, વિચાર કરો. એવી જ સત્ય ઘટના બીજી એક કે વડોદરાના એક વૈદરાજ આયુર્વેદિક જ્ઞાન ધરાવતા હતા. એમના ધર્મપત્ની સગર્ભા હતા. આયુર્વેદના બધા જ નિયમ, કારણ કે પોતે આયુર્વેદ આચાર્ય હતા, એટલે બધા નિયમો જાણતા હતા, ઊંડા અભ્યાસ કર્યા હતા. હવે આ વૈદ્ય પોતાના પત્ની ઉપર 9 મહિના રોજ 2 કલાક, પોતે આયુર્વેદિક આચાર્ય હોવા છતાં પણ રોજ માટે 2 કલાક એને ગણિત શીખવતા. અને એ ગણિત સગર્ભા અવસ્થા દરમિયાન એ બેન ખૂબ ધ્યાનથી પોતાના પતિદેવ પાસે રોજ માટે શીખતા. હવે શું બન્યું, 9મા મહિને એમના ત્યાં જે પુત્ર અવતર્યો એ બાળપણથી જ ગણિતમાં ખૂબ પાવરફુલ. શાળામાં ગણિતમાં એ હંમેશા અવ્વલ નંબર લઈને આવે અને એ બાળક આગળ જતા પણ ખૂબ સરસ એજ્યુકેશનમાં મોટો એન્જિનિયર બન્યો અને અત્યારે હાલ પણ એ દિલ્હીમાં એકદમ મોટી કંપનીની અંદર ટોચનું સ્થાન, એટલે એનો માલિક છે. આ ક્યારથી? સગર્ભા અવસ્થા દરમિયાન. એવી જ રીતે આ બધી સત્ય ઘટનાઓ છે. સુરતની અંદર એક ગૃહિણી સતત ગણપતિ દાદાના અથર્વ શીર્ષના પાઠ કરતા. દરેકની માન્યતા, વિચારધારણા, ધારણાઓ, શ્રદ્ધા અલગ અલગ હોઈ શકે. એ સતત ગણપતિ અથર્વ શીર્ષના પાઠ કરતી અને એ ખૂબ શુદ્ધ ઉચ્ચારણ સાથે સંસ્કૃતમાં બોલતા. ગણેશજીની સ્તુતિમાં પણ દરેક સંસ્કૃતના ઉચ્ચારણ હંમેશા અત્યંત મહત્વપૂર્ણ છે. આ યુવતી પણ એ ખૂબ જાળવીને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પોતાના કોખે ગર્ભસ્થ શિશુને સંભળાવતો. જન્મ પછી એ બાળકીનો સંસ્કૃતના અઘરામાં અઘરા શ્લોકો અને સ્તુતિઓ એ ખૂબ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે આસાની સાથે ગાઈ શકે. એ બેનને એવી રીતે 3 દીકરીઓ વખતે એમણે આ બધા પ્રયોગ કરેલા. અત્યારે તો વડોદરાના આખા રેડિયો સ્ટેશનમાં એ બેનની દીકરી એની હેડ છે, એટલા સ્પષ્ટ ઉચ્ચારણ સાથે. એટલે આપણી આસપાસ આપણને આવા ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે. ઘણા બધા કિસ્સાઓ સત્ય ઘટનાના જોવા મળે છે કે સગર્ભા અવસ્થા દરમિયાન લાગણીઓ, વિચારો અને કાર્યનું પ્રતિબિંબ પોતાના ગર્ભસ્થ શિશુની અંદર જોવા મળે છે. સામાન્ય રીતે ઘણીવાર આપણે એની ગંભીરતા લેતા નથી, પણ પશ્ચિમના દેશોમાં તો ગર્ભમાં રહેલા બાળક ઉપર શું અસર પડે છે, ખૂબ ઊંડા સંશોધન પણ હવે તો ભારતમાં પણ બહુ વધી ગયું છે. પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ તો આ ગર્ભસ્થ શિશુ પર વાતાવરણની અસર, માતાના વિચારોની અસર, મનનની અસર, ચિંતનની અસર, આચરણની અસર
માહિતગાર હતા જ. ધર્મની સાથે પણ એને વણી લીધી છે. અને પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ જે હજારો વર્ષ પહેલા જે જ્ઞાન આપ્યું છે અને જે સફળતા મળવી છે, એ જ સફળતા અત્યારની માતાઓને પણ મળી છે. એટલે માતા બનતી સ્ત્રીઓએ પોતાના શિશુના ઘડતર માટે ખુશ મિજાજ, આનંદિત રહેવું જોઈએ. કુટુંબીજનોએ, પરિવારજનોએ પણ ઘરનું વાતાવરણ ખૂબ આનંદિત, સગર્ભાવસ્થા દરમિયાન માતા ખુશ રહેવા જોઈએ. આપણી ભારતની એક પરંપરા પણ છે. આ એક રિવાજ નથી, આ વૈજ્ઞાનિક રીતે પણ પ્રૂફ થયેલી વાત છે. લંડનના એક પ્રયોગ ઉપરથી પણ તારણ નીકળ્યું છે કે લાંબા સમય સુધી જે માતાઓ સગર્ભાવસ્થા દરમિયાન તણાવગ્રસ્ત રહે છે, ચિંતામાં રહે છે, સ્ટ્રેસમાં રહે છે, એ માતાના સંતાન, ગર્ભસ્થ શિશુનું સંતાન નો સ્વભાવ આગળ જતા ચીડિયો ને ક્રોધી બની જાય છે. ખુશ મિજાજમાં રહેતા માતાના બાળકો પણ ખુશ મિજાજ બને છે. કારણ કે સગર્ભા અવસ્થા દરમિયાન જે માતાઓ તણાવમાં રહે, સ્ટ્રેસમાં રહે, નિરાશામાં રહે, એ તણાવ સમયે નીકળતા એમની હોર્મોન્સની માત્રા ખૂબ વધી જાય. કાર્ટિસોલ નામનો હોર્મોન્સ વધી જાય એટલે સગર્ભા અવસ્થા દરમિયાન ગર્ભસ્થ શિશુ ઉપર એની વિપરીત પણ અસર પડી જાય. માટે સગર્ભા અવસ્થામાં સગર્ભા માતાઓએ પોતાનું ચિત્ત પ્રસન્ન રહે, ખુશ રહે, આનંદિત રહે, એ રીતે પોતાના ગર્ભસ્થ શિશુ સાથે વાતચીત કરવી, તો એ સંતાનનો વિકાસ ખૂબ સારો લાગે. ઘણી વખત આવી પ્રેમપૂર્વક વાતચીત કરવાથી, આનંદદાયક વાત કરવાથી એના માનસ ઉપર ચમત્કારિક પ્રભાવ પણ પડે છે. એના ગર્ભમાં રહેલા જે ગર્ભસ્થ શિશુ છે એના ઉપર આ જે માતાનું સાંકેતિક અભ્યાસ હોય છે એની ખૂબ કેળવણી પર, એના મસ્તિષ્ક પર, એના ગર્ભસ્થ શિશુની બુદ્ધિ ઉપર પણ બહુ બધી અસર પડે છે. મનોચિકિત્સ બર્બરા નટ્સફોર્ડ એ એક સંસ્થા છે, એનું નામ છે સોસાયટી ફોર ઇન્વેસ્ટિગેશન હ્યુમન વેલ્યુઝ. આ સંસ્થાએ કહ્યું છે કે ગર્ભાધાનથી જ બાળકના જીવનનો પ્રારંભ થઈ ગયો. એટલે માતા પિતાની સંવેદનાઓનો અસર સ્વાભાવિક રીતે જ એના ઉપર આવે છે. હવે તો પ્રી પ્લાનિંગ થી પણ, કે બાળક રાખ્યા પહેલા પણ માતા અને પિતાએ પોતાનું ચિંતન, મનન, આચરણ ખૂબ શુદ્ધ કરી નાખવું પડે છે. ગર્ભસ્થ શિશુ માતાના લોહી ઉપર જીવતું હોય છે, ગર્ભનાળ સાથે જોડાયેલું છે. માતાના લોહી સાથે એનો ગાઢ સંબંધ છે. એટલે માતાના વિચારો, માતાની લાગણીઓ, માતાની સંવેદનાઓ તે ગર્ભસ્થ શિશુ અત્યંત પ્રભાવિત થાય છે. હેવોર્ડ કેલિફોર્નિયાના રહેવાસી એક મહિલા ઇનિયલ ડેનિયલસે સગર્ભા અવસ્થામાં પોતાના પતિદેવ સાથે સવારે અને સાંજે ખૂબ એની સાથે વાતો કરે, ચીતો કરે. એ ગર્ભસ્થ શિશુ પણ ઉદરમાંથી હાથ પગ હલાવી એને પ્રતિક્રિયા આપે. હવે એ ગર્ભસ્થ શિશુનો જન્મ થયો, બરોબર? એ પછી રડતો હતો ત્યારે તેના પિતા ડેનિયલસે કહ્યું, અરે બેટા, હું તો તારો પિતા છું. એટલે એ ગર્ભ અવસ્થા દરમિયાન માતા પિતા બંને વાત કરતા. એટલે એ ગર્ભસ્થ શિશુએ જેવા એ પિતાના અવાજ સાંભળ્યા તરત જ છાનો રહી ગયો, તરત જ ચૂપ થઈ ગયો. આ બાળક ફક્ત 5 જ મહિનાનું હતું ને, ત્યારથી તો એ મમ્મા, ડેડી આવા શબ્દના ઉચ્ચારણ કરવા માંડ્યું. 7-8 મહિનાનો થયો ને તો ચાલવા પણ મંડી ગયો. અને આ બાળકને ત્યાં કેલિફોર્નિયામાં સુપિરિયર બેબીનો ખિતાબ પણ મળ્યો છે. પ્રોફેસર સ્ટોકે પણ કહ્યું છે કે મોટા ભાગે ઘણી વખત જે બાળકો બીમાર રહે છે અથવા ક્યારેક વિકલાંગ પણ જન્મે છે, તો એનો પણ અભ્યાસ કર્યો છે. ક્યારેક કોઈ તોફાની પણ હોય છે, એનો પણ અભ્યાસ કર્યો છે. આ બધા સંશોધન ઉપરથી
તારણ કાઢ્યું છે કે જે બાળકની માતા સગર્ભા અવસ્થા દરમિયાન તણાવગ્રસ્ત હોય છે ત્યારે ઘણી વખત આવી સમસ્યા રૂપ બને છે. સ્ત્રીના પતિ જ્યારે પોતાના પત્નીની સગર્ભા અવસ્થામાં ઉપેક્ષા ઘણીવાર કરે ને તો પણ બાળકોમાં ક્ષતિ રહી જાય છે. દાંપત્ય જીવનમાં નાની મોટી ક્યાંય તિરાડ પડી જાય, પતિ સાથે ઝઘડો થાય, આડોશી પાડોશી સાથે બોલાચાલી થાય, તો એ તકરારની બોલાચાલીની અસર પણ ગર્ભસ્થ શિશુ ઉપર વિપરીત પડે છે. અને એટલે જ પ્રોફેસર સ્ટોર્ટે કહ્યું છે કે પ્રાચીન કાળમાં આપણા જૂના જમાનાથી કહીએ તો ઘરની જે વૃદ્ધ મહિલાઓ હતા એ સગર્ભા સ્ત્રીને ખૂબ ખુશ મિજાજ રાખવા, પ્રસન્નચિત રાખવા, સારા પુસ્તકોનું વાંચન, આપણને ખ્યાલ જ છે એ વર્ષોથી જૂના જમાનાથી કે પુસ્તકોનું, ધાર્મિક પુસ્તકોનું વાંચવાનું પણ કહેતા. એની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા છે. પણ હવે શું બને છે કે સંયુક્ત પરિવારો તૂટતા જાય છે અત્યારના યુગમાં. એટલે જે સુખ દુઃખ વેચી ને જે ભાવના હતી એ બધી ભાવનાઓ હવે લુપ્ત થતી જાય છે અને પરિવારો નાના નાના બનતા જાય છે. એટલે આ પરિવારોમાં તણાવ વધી જાય છે. ક્યારેક થોડો તણાવ થાય તો વધારે નુકસાન નથી કરતી, પણ સતત જો વધારે તણાવ થાય તો એ ગર્ભસ્થ શિશુને ઘણું બધું નુકસાન કરે છે. અને એ ગર્ભસ્થ બાળક અન્ય બાળકો કરતા વધારે 10 ગણા નિર્બળ પણ બને છે. ઘણી વખત એ બાળકો બે બાકડા બની જાય છે. થોડા મોટા થાય છે ને તો પણ એ કોઈક એવા મોટા મોટા અવાજ થાય ને તો ડરી જાય છે. જન્મ વખતે ઘણી વખત એને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આવા બાળકો અન્ય બાળકો કરતા 3 ગણા વધારે ડરપોક કેમ બને છે? હંમેશા માને કેમ વળગી રહે છે? તેમને બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા, કાનના એવા રોગો, ટોન્સિલાઇટિસ, આવા બધા રોગોની ફરિયાદ રહે છે. અને એવા બાળકો બહુ વધારે ઊંઘ પણ સારી નથી કરતા. એટલે આ વાત સમજવા માટે બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે કે જર્મનીમાં જ્યારે હિટલરનું શાસન હતું એ બધા આપણને ખબર છે. ત્યારે જે બાળકો જન્મ્યા હતા એ સમયગાળામાં જર્મનીમાં તો એ બધા બાળકો, જન્મેલા બાળકોનું નાડી તંત્ર બહુ બગડેલું હતું. શેના કારણે? હિટલરના શાસનમાં ખૂબ ભય અને અત્યાચાર સ્ત્રીઓ ઉપર રહેતો. એટલી આ સ્ત્રીઓ બહુ તણાવગ્રસ્ત રહેતી હતી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે સગર્ભા અવસ્થા દરમિયાન કોઈ પણ નાના મોટા તણાવની પણ જરા પણ ચિંતા ન કરવી, કોઈ પણ વાતની વધારે આવેશ ન લાવવું, ક્રોધ ન લાવવો. કોઈ પણ બાળકનું ભવિષ્ય જન્મ પછી નહીં પણ જન્મ પહેલા જ માતાના ગર્ભમાં તૈયાર થાય છે. બાળકનું ભાવિ અંતરિક્ષમાં વિચારતા ગ્રહો નહીં પણ ઉદરમાં પામતી, પોષતી, રક્ષણ કરતી માતા જ ઘડે છે. આ ગર્ભસ્થ શિશુને ઘડવા માટે માતાએ કેવા સૂચનો આપવા જોઈએ? જીવનમાં સગર્ભા અવસ્થા દરમિયાન હંમેશા માતાએ આજે થોડીક તબિયત થોડીક નાદુરસ્ત છે એટલે એના કારણે થોડીક આજે વચ્ચે થોડુંક અનિયમિત થઈ જવાય છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાએ શિશુને હકારાત્મક સૂચનો જ આપવા. પોઝિટિવ થિંકિંગ અત્યારે આપણે જોઈ છે, ચારે બાજુ એના સેમિનારો લાગે છે. બિઝનેસમાં, કોર્પોરેટ ક્ષેત્રમાં, દરેક ફિલ્ડમાં પોઝિટિવ થિંકિંગ અત્યારે ચારે બાજુ એના નિત નવા ઉપાયો શોધે છે વધારેમાં વધારે. તો સગર્ભા અવસ્થા દરમિયાન માતાએ પણ વધારેમાં વધારે હકારાત્મક વિચારસરણી લઈ આવી. એક એવું પણ ઉદાહરણ જોઈએ. એક બાળક જ્યારે યુવાન બની ગયો તો એ યુવાન બની ગયો ને છતાં પણ એના મનમાં
શંકા, કુશંકા, ભય, ક્રોધ, ગુસ્સો, આવેશ, ઉદ્વેગ એ યુવાનના મન મગજ મસ્તકમાં સવાર જ રહેતા. એટલે ટૂંકમાં નકારાત્મક લાગણીઓ એના મન મગજ મસ્તકમાં બહુ રહેતી. એ હતો બુદ્ધિશાળી, વિચારી શકતો હતો, પણ એ મનની શક્તિને ઓળખી નતો શકતો. એ શક્તિ એને નુકસાન પહોંચાડતી. આ લાગણીથી છુટકારો મેળવવા માટે ખૂબ નિરાશાવાદી. એના માટે પોઝિટિવ થિંકિંગના એને પુસ્તકો વાંચવાના પોતે શરૂ કર્યા. આ સત્ય ઘટના છે. વિચારસરણી કઈ રીતે બદલવી, મનના ભાવો કઈ રીતે, ભય, ક્રોધ, ગુસ્સો, આવેશ, શંકા, કુશંકા કઈ રીતે દૂર કરવા, એના માટે એને ઘણા બધા ઉપાયો વિચાર્યા. મોટા મોટા સેમિનારોમાં જવા લાગ્યો, નિષ્ણાતોનું માર્ગદર્શન લેવા લાગ્યો, જુદી જુદી પદ્ધતિઓ પોતે પણ જીવનમાં અજમાવી. છતાં પણ એ યુવાનને જોઈએ એવી સફળતા ન જ મળી. એની વિચારસરણીમાં કોઈ વધારે ફરક ના આવ્યો. ત્યારે આખા મનોચિકિત્સકોએ એ યુવાનની સમસ્યાના મૂળ સુધી ગયા, તપાસ કરી, આખી મથામણ આદરી કે આ યુવક આટલા બધા સેમિનાર, આટલું બધું રીડિંગ, આટલું બધું વાંચન કર્યા પછી કેમ નકારાત્મકતા એની અંદર હજી વધારે છે. આ નકારાત્મકતાઓની લાગણીઓ અંદરથી ક્યાંથી પ્રવેશી છે. તેને સાચું કારણ જોવા મળ્યું કે જ્યારે એની માતા સગર્ભા હતા તે ગાળામાં, સગર્ભાવસ્થા દરમિયાન એમના પતિને એના જીવનમાં અન્ય સ્ત્રીએ પ્રવેશ કર્યો. એટલે એ પોતાની આ પત્નીને ત્યજી દેવા સુધી એમણે તૈયારી કરી લીધી હતી. પણ પરિણીતા વિચલિત થઈ ગઈ. ત્યજી તો નહીં, પણ અસલામતીના ભય હેઠળ અનુભવતી હતી. કારણ કે એને મનમાં સગર્ભાવસ્થા દરમિયાન આવું બની ગયું. એટલે ભય, શંકા, કુશંકા, તણાવ, ગ્રસ્ત, નિરાશા આવું બધું રહેવા લાગ્યું. એટલે ગર્ભસ્થ શિશુ ઉપર આ જડબે સલાક એની અસર થઈ. આ સત્ય ઘટનાઓ છે કે એ બાળક યુવાન થઈ ગયો, છતાં પણ એનામાં પોઝિટિવ થિંકિંગના કેટલા બધા સેમિનારોમાં જઈ આવ્યો, પણ કોઈ ફરક પડ્યો નહીં. હવે એ માતા જો ગર્ભ વિજ્ઞાનના નિયમો જાણતી હતી કે અત્યારની જે સગર્ભા અવસ્થાની માતાઓ જે આદર્શ દિનચર્યા અનુભવે છે અને કરે છે, અને જે પદ્ધતિઓ પોતાના જીવનમાં અપનાવે છે, એ વાત જો એ માતાને ખબર હોત તો એ બાળકને મુક્ત રાખી શક્યા. કઈ રીતે? આ વિષમ પરિસ્થિતિમાં માતા પોતાના ગર્ભસ્થ શિશુ ઉપર જો હકારાત્મક સૂચનો પોઝિટિવ આપે તો એ શક્ય બને છે. આ પરિણીતા એના ગર્ભસ્થ શિશુ ઉપર હકારાત્મક સૂચનોનો વરસાદ વરસાવી દે તો સતત પોઝિટિવ સજેશન, તો એ સંતાન વિપરીત સંજોગોમાં પણ આનંદી, શ્રદ્ધાવાન, શાંત સ્વભાવ અને ખુશ મિજાજ વાળો જન્મ્યો હતો. એનામાં કોઈ નકારાત્મક લાગણી ન જાવત. એટલે આ સ્ત્રી ગર્ભમાં રહેલા બાળકને સાચા દિલથી જો એને વિશ્વાસપૂર્વક હકારાત્મક દ્રષ્ટિથી કહ્યું હોત કે બેટા, તું આ દુનિયામાં આવે પણ તું જરાય પણ ભયનો અનુભવ કરીશ નહીં. જીવનમાં ગમે એટલા વિપરીત સંજોગો આવે પણ હંમેશા હિંમત રાખીશ, હંમેશા આનંદમાં રહીશ, ખુશ મિજાજમાં રહીશ, પોતાની જાતમાં, ઈશ્વરમાં, ભગવાનમાં હંમેશ માટે શ્રદ્ધા રાખી જીવનની મુશ્કેલીઓને દૂર કરીશ. પરમ પૂજ્ય ગુરુદેવનો વિચાર કે ક્યારે જીવનમાં હિંમત ન હારવી, આવા હકારાત્મક સૂચનો જો ગર્ભસ્થ શિશુને સતત કરવામાં આવે, સાચા હૃદયથી પ્રાર્થના કરવામાં આવે, તો એ ગર્ભસ્થ શિશુ ઉપર આ નકારાત્મક લાગણીની કોઈ અસર ન પડતા પોઝિટિવ લાગણીઓનું મૂળ મજબૂત હોવું જ જોઈએ. તો એ બાળક પોઝિટિવ જ રહે. નેપોલિયન હિલ નામના એક અમેરિકન લેખક છે. એણે થિંક એન્ડ ગ્રો રિચ નામનું પુસ્તક છે. એમાં એણે પોતાના જીવનનો
સત્ય હકીકત એને ટાંક્યું છે કે નેપોલિયન હિલના પત્ની જ્યારે સગર્ભા હતા ત્યારે તબીબીઓએ ડોક્ટરોએ ચોખ્ખું લખી સોનોગ્રાફી કરી અને આપી જ દીધું હતું કે આવનાર ગર્ભસ્થ શિશુ ને કર્ણેન્દ્રિય બની જ નથી, એના વિના જ જન્મશે. સાંભળવાની ક્ષમતા તમારા ગર્ભસ્થ શિશુની અંદર છે જ નહીં. હવે નેપોલિયન હિલે અને તેની પત્નીએ આ વાતનો પડકાર સ્વીકારી લીધો. ગર્ભસ્થ શિશુને સતત હકારાત્મક સૂચનો આપવા માંડ્યા. બેટા, તું આ દુનિયામાં આવી ખૂબ સરસ રીતે સાંભળી શકીશ, તારા કાન ઘણા સક્ષમ હશે, તું સરસ મજાની કર્ણેન્દ્રિય ધરાવે છે, તું અમારા બધા સંવાદ, ગીત, હાલરડા કેવા સરસ સાંભળે છે. આવા સતત સૂચનો ગર્ભ સમાન વાર્તાની રૂપે, ગીતના રૂપે, સંગીતના રૂપે, પ્રાર્થનાના રૂપે કર્યા. અને શું થયું એનું પરિણામ? ગર્ભસ્થ શિશુનો જન્મ થયો ને તો એ સામાન્ય શિશુની જેમ જ બધું જ સાંભળે. એની કર્ણેન્દ્રિય સંપૂર્ણ સક્ષમ. એટલે કહેવાનું તાત્પર્ય આવી સત્ય ઘટનાઓ ઉપરથી કે ગર્ભ અવસ્થામાં જો ગર્ભવતી માતા જે સૂચનો આપે છે એ ગર્ભસ્થ શિશુ તત્કાળ ગ્રહણ કરે છે અને તેની છાપ આજીવનભર એના પર ભૂસાતી નથી. કુંભાર જ્યારે માટીના ચાકડા ઉપર માટીને ચડાવે ત્યારે ભીની માટીનો જે ઘાટ આપવો હોય તે આપી દે, પણ એ માટી સુકાઈ જાય પછી કુંભાર ઘાટ આપી શકતી નથી. એમ ગર્ભાવસ્થા દરમિયાન જે પ્રકારના ગુણો, જે પ્રકારની ક્ષમતા, જે પ્રકારનું ચાહો છો સંતાન, એવું તમે કરી જ શકો છો. જન્મ પછી સુધારો લાવવા પ્રયત્ન તો કરવામાં જ આવે છે, પણ અમુક જન્મજાત પ્રકૃતિ 100% બદલી શકાતી નથી. ગર્ભસ્થ શિશુની ક્ષમતાનો વિકાસ કરવાનો સચોટ ઉપાય હોય તો એ છે હકારાત્મક સૂચનો. એ એટલી હદે સચોટ છે હકારાત્મક સૂચનો કે માતા પિતામાં જે ગુણો, જે ક્ષમતા ન હોય ને એ પણ પોતાના ગર્ભસ્થ શિશુ માટે લાવી શકે, એને વિકસાવી શકે. દાખલા તરીકે માતા પિતા ભલે નિરક્ષરો પણ ગર્ભસ્થ શિશુને સતત સૂચનો આપે, બેટા તું તો ખૂબ ભણી ગણીને આગળ વધીશ, તું તો ખૂબ હોશિયાર બનીશ, અભ્યાસથી જીવનમાં ઘણું આગળ વધાય છે. અભ્યાસનું મહત્વ એને સતત સંવાદના રૂપે માતા પિતા બોલે, એને સંભળાવે એટલે એની અસર વારંવાર એ સૂચના આપે. મારું ગર્ભસ્થ શિશુ તો કેવું હસમુખું બની રહ્યું છે, મુસ્કુરાતે રહો, તો એ બાળક એવું જ અવતરે. તો ગર્ભમાં રહેલા બાળકને આ પ્રકારના હકારાત્મક સૂચનો આપવા માટે એક સીધો સાદો ઉપાય કે પેલા તો માતા પિતાએ નક્કી કરી લેવું કે મારે સંકલ્પ કરી લેવું, કારણ કે સંકલ્પનો કોઈ વિકલ્પ નથી કે મારું બાળક, મારે મારા ગર્ભસ્થ શિશુ માટે કેવા ગુણો ધરાવતું મને બાળક જોઈ છે. ગર્ભ વિજ્ઞાનના આખા નિયમો, એના બધા પરિબળો, જન્મજાત ગણનારા જે પ્રકૃતિના તત્વો એ વધારે શ્રેષ્ઠ પરિણામ આપે. આદર્શ દિનચર્યા આ બધું અજમાવે છે. સગર્ભાવસ્થા દરમિયાન જે પ્રકારની બાળકની ઈચ્છા રાખવી, જે પ્રકારનો વિચારો, તેના ગુણ, તેની ક્ષમતા, તેના માન પુરુષ, તે વિભૂતિનું ચિત્ર મનોચક્ષુ સમક્ષ લઈ આવવું અને એ દિશામાં વધારે આગળ વધવા માટે એવું જ વાંચન કરવું, એ જ ગુણો, એ જ ક્ષમતાઓનું ચિંતન મનન કરવું. બધા ઉપાયોની સાથે ગર્ભસ્થ શિશુને હકારાત્મક સૂચનો આપવા છે. એ મારા વાલા બાળક, તું આ બધા સારા ગુણો ધરાવે અને આ બધી ક્ષમતા તારી અંદર હશે જ, સાથે સાથે
ઈશ્વરને પણ એવી પ્રાર્થના પણ કરીએ કે ખોળે જન્મેલું જે બાળક છે, હે ઈશ્વર, જે મારી ઈચ્છા છે, જે મારે ગુણોનું નિરૂપણ કરવું છે, એ મારી આખી ઈચ્છા પ્રાર્થના સ્વરૂપે ભગવાન પાસે પણ રજૂ કરવી. માનવી જેવું વિચારે એવું વ્યક્તિત્વ બને છે, પણ ગર્ભસ્થ શિશુ માટે તો માતા જેવું વિચારે, માતા જેવું ઈચ્છે એવું જ પોતાનું ગર્ભસ્થ શિશુનું સર્જન એ કરી શકે છે. હવે પોઝિટિવ એફર્મેશન હૃદયમાંથી જે પણ નિરૂપણ થતી હોય, કુદરતી, એવું નથી કે બધાને હકારાત્મક વિચારસરણી એક સરખી, પણ દરેક માતા પિતાને પોતાની રીતે પોતાના હૃદયના ઉમળકામાંથી, પોતાના અંતઃકરણમાંથી જે ઉદ્ભવે એવી પોઝિટિવ એફર્મેશન ગર્ભમાં રહેલા બાળકને રોજ માટેના સૂચનો ખુલ્લા દિલે, નિખાલસતાથી આપવા જ જોઈએ. મારું બાળક સુરક્ષિત છે, મારું બાળક સ્વસ્થ છે, મારા બાળકનો ખૂબ સુંદર રીતે વિકાસ થઈ રહ્યો છે. હું અને મારું બાળક એકબીજા સાથે અમે ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલા છીએ. હું મારા ગર્ભસ્થ શિશુને દુનિયાભરનો પ્રેમ, લાગણી, સ્નેહ આપવા માટે અમે માતા પિતા તરીકે તૈયાર છીએ, કટિબદ્ધ છીએ. મારું બાળક ખૂબ શાંત, ખૂબ ખુશ મિજાજ, ખૂબ બુદ્ધિશાળી બની રહ્યું છે. પોતાના શરીર સ્વાસ્થ્ય માટે પણ ગર્ભવતી માતા એના માટે પણ હકારાત્મક સૂચનો પોતાના સ્વાસ્થ્ય માટે પણ આપે, ગર્ભસ્થ શિશુ માટે પણ આપે, પોતાના શરીર માટે. મારું આ શરીર સુંદર મજાના જીવને જન્મ આપવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ, કેપેબલ અને સ્ટ્રોંગ છે. મારું શરીર એવું મજબૂત છે. હું ગર્ભ અવસ્થાના જે આ દરેક બદલાવ છે, થોડા થોડા વખતે, આ બધા બદલાવને હું ખુશી ખુશી સ્વીકારું છું. હું એ પ્રમાણે જ ખોરાક લઉં છું કે મારા ગર્ભસ્થ શિશુને એમાંથી પોષણ મળે, એને વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ મળે, એને શક્તિ મળે, અને મારી અવસ્થા પણ આ દિવસોમાં ડિલિવરી સુધી નહીં, ડિલિવરી પછી પણ મારું સ્વાસ્થ્ય પણ એકદમ સારું જ રહે છે. હેલ્થ ઇઝ વેલ્થ. એટલે પોતાની તબિયતની પણ પ્રકૃતિના નિયમો સાથે સગર્ભા માતા તાલમેલ બેસાડે છે. પોતે પણ મનથી વિચારે છે, મારે મારું મન એકદમ ચિંતાથી મુક્ત, કારણ કે ઈશ્વરે જે આપ્યું છે એ ઈશ્વર જ એનું રક્ષણ કરે છે. એટલે 100% વિશ્વાસની સાથે મારા ગર્ભસ્થ શિશુને મારી જે ડિલિવરી થવાની છે એ સરળ અને કુદરતી અને પીડા મુક્ત જ હશે. મને કુદરત અને મારી આંતરિક શક્તિ ઉપર મને ખૂબ જ એમ કે ને કે વિશ્વાસ, એક કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, અને હું એટલી ભાગ્યશાળી છું કે મને નવી જિંદગીને જન્મ દેવા માટેનો આવો સરસ અવસર, ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઇન લાઈફ, આવો સરસ અવસર મળ્યો છે. આ બંનેની રક્ષા માટે પણ ભગવાનને હાર્ટથી, દિલથી, શ્રદ્ધાથી પ્રાર્થના કરું છું. હું તાકાતવાળી છું, હું સક્ષમ છું, હું મજબૂત છું, હું શાંતિથી, ખુશીથી, પ્રસન્ન ચિત્તથી, આનંદથી આ મારા દિવસો ત્યારે મારા ગર્ભસ્થ શિશુ સાથે વિતાવી રહી છું. દરેક બદલાવને તો હું વખાણ પણ કરું છું કે જે બાહ્ય અને આંતરિક મારી અંદર જે બદલાવ આવે છે એ પણ હું ખુશી ખુશી સ્વીકારું છું. એક એક દિવસનો હું એમાંથી આનંદ લઉં છું, અને હું મારા ગર્ભસ્થ શિશુ માટે હૃદયથી એવા બ્લેસિંગ, એવા મારા આશીર્વાદ પણ મારા બાળક માટે આયુષ્યમાન ભવ, વિજયી ભવ,
નિરોગી ભવ, તેજસ્વી ભવ, બલવાન ભવ, ધનવાન ભવ, સુખી ભવ, કરુણામય ભવ, ધૈર્યવાન ભવ, યશસ્વી ભવ, ઓજસ્વી ભવ, દીર્ઘાયુષ્ય ભવ, જુગ જુગ જીવો મારા લાલ. આવા તો હૃદયથી અનેક 10-12 તેરેવા નહીં, પણ અનેક બ્લેસિંગ, અનેક આશીર્વાદ માતા ખુલ્લા દિલે પોતાના ગર્ભસ્થ શિશુ માટે સર્જે છે, એને આપે છે, એને પીરસે છે. 5000 શબ્દો આખા અંદરથી શીખે છે. ફોકસ ઓન બેબી. ગર્ભવતી માતા પોતાનું ફોકસ હકારાત્મક લુકથી પોતાની બેબી ઉપર જ ઇમેજિન, એ પોતાના ગર્ભસ્થ શિશુની રોજ માટે ઇમેજિન કરે છે. સરસ મજાના નાના નાના હાથ પગ, ગુલાબી ગુલાબી ગાલ, મકડિયા વાળ, નાજુક નાજુક મોઢું, આવી ઇમેજિન કલ્પના કરે છે. હુબહુ જો પોતાના પતિદેવને યાદ કરે તો પતિદેવ જેવો ફેસ, એનામાંથી પણ પોઝિટિવ ગુણ, પોતાના સાસરી પક્ષના, પોતાના પિયર પક્ષના બધાના પોઝિટિવ ગુણો યાદ કરે અને પોઝિટિવ ગુણોનું નિરૂપણ પોતાના સંતાનની અંદર કરે. એટલે આ બધું ઇમેજિન કરતા કરતા એકદમ પીસફુલ એટમોસ્ફિયરમાં શાંત મગજથી, શાંત ચિત્તે, એકાગ્રતાથી બેસી રૂમમાં વાતાવરણ શાંતિની વચ્ચે આવું ફોકસ કરે. એટલે માતાની પણ સ્મરણ શક્તિ વધે, એનો પોતાનો ગ્રાસ્પિંગ પાવર વધે, પોતાનું આરોગ્ય પણ સારું થઈ જાય, શારીરિક ક્ષમતા વધે, આત્મવિશ્વાસ વધે. એ હકારાત્મક સૂચનો દ્વારા પોતાના ગર્ભસ્થ શિશુના રોજ માટે સપના જોવે. સપના તે નથી કે જે ઊંઘમાં જોવામાં આવે, પણ સપના તો તે છે, અરે ઓ ગર્ભવતી માતાઓ, કે એ સપના તમને ઊંઘવા ન દે. એટલે ટૂંકમાં તમે જે કલ્પના ચિત્ર ધારો છો તમારા સંતાન માટે, એના માટે તમે પરિશ્રમ કરો, હાર્ડ વર્ક. આ દિવસોની અંદર સગર્ભા અવસ્થામાં પોઝિટિવ સૂચનો આપતા સાથે સાથે પોતાના શિશુના ઘડતર માટે સદગુણોનું સિંચન માતાએ પિતાએ બંને કરવું પડશે. વાંચન રોજ માટે કરવું જ પડે, પણ કેવું વાંચન? એવું સાહિત્ય હોય કે જે સાહિત્ય વાંચવું પણ ગમે અને એ સાહિત્યનામાંથી ઉચ્ચ પ્રકારનું કે જેમાં પોતાની બુદ્ધિ પણ કસવી પડે, એ સાહિત્યનું વિચાર કરતા કરતા પોતાની બુદ્ધિ કસાય, એટલે કે પોતાને પણ પરિશ્રમ કરવો પડે. સરળતાથી કોઈ વાત ન મળે. પરિશ્રમ એ તો પારસ મણી જ. ઉદ્યમિની સિદ્ધ્યંતી કાર્યાણી નહ મનોરથ. ગર્ભવતી માતાએ ને પિતાએ આ દિવસોમાં સતત બધી રીતે પરિશ્રમ માનસિક કરવો જ પડે. તો બાળકના મસ્તિષ્ક ઉપર, બાળકના માનસ ઉપર આ હકારાત્મક સૂચનો અને વાંચનો એના માટે ખૂબ ઉપયોગી બને. માતા પિતાની જે પ્રકૃતિ છે એનો ફાળો એના શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિમાં હોય છે. એટલે વધુમાં વધુ ઉચ્ચતમ સદગુણો પોતાની જાતમાં વિકસાવવા માટે એને પ્રયત્ન કરવા જ પડે. માતાઓ વિચારે કે ધર્મ સાથે શ્રીમદ ભાગવતની અંદર ધર્મની જે પત્નીઓ દેખાડી છે ને, એ એક પ્રકારના સાચા સદગુણો છે. એ સાચા સદગુણો લોટ ઓફ સદગુણો છે, જે માતાઓએ આ દિવસોમાં પોતાના અંતઃકરણમાં ધારણ કરવા જ પડશે. એટલે સગર્ભા અવસ્થા દરમિયાન માતાએ પોતાનું સુપરવિઝન કરવાનું, પોતાના આંતર મનમાં ડોક્યું કરવાનું કે મારી અંદર આ બધા ગુણોનો આવિર્ભાવ થયેલો છે ખરો?
હવે આપણે જોઈએ કે આપણા ગર્ભસ્થ શિશુના હકારાત્મક સૂચનો આપતા સાથે સાથે આપણે આપણી અંદર પણ કેવા સદગુણોનું નિરૂપણ કરવું જ પડે. ઓછા વધુ કદાચ હોઈ પણ શકે. તો આપણે જેને આપણને શ્રેષ્ઠ સંતાન જોઈએ જ, તો એના માટે ટ્રાય એન્ડ ટ્રાય એટ લાસ્ટ યુ વિલ બી સક્સેસ. પ્રયત્ન તો કરવા જ પડે. પત્નીઓ, સગર્ભાવસ્થાઓ, માતાઓએ આ દિવસોમાં શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, ભક્તિ, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, સ્મૃતિ, તિતિક્ષા, મૂર્તિ, આ જે 13 સદગુણો છે એ શ્રીમદ ભાગવતમાં વર્ણન કર્યા છે. એ તો જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરવા જ પડે. બધા ઓછા અંશે હોય તો પોતાના અંતઃકરણમાં ડોક્યું કરી અને શીખવા પણ પડે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આવી નાની નાની સૂક્તિઓ જ્યારે ગર્ભવતી માતાઓ પોતાના ગર્ભસ્થ શિશુને સંભળાવે છે, ત્યારે આ સંસ્કૃતિ ઉક્તિનો એવો અર્થ છે કે માતા છે એ પણ દેવ સમાન, પિતા છે એ પણ દેવ સમાન. તો આ માતા પિતા જે દેવ સમાન છે, એને ત્યાં દૈવી સંતાન જન્મ લે જ. તો એ દૈવી સંતાનના જન્મ લેવા માટે પોતાના હકારાત્મક સૂચનોની સાથે માતાએ કયા કયા ગુણો ધારણ કરવા પડે. માતા પિતા બંનેમાં ફરજ આવે છે. પેલું સત્ય, સત્યમ વદ, એટલે માતાની અંદર પણ ટ્રુથ, સત્યથી ભરપૂર જીવન સગર્ભાવસ્થા દરમિયાન તો ખરું જ, પણ જીવનમાં પણ વાણી, વર્તન, વ્યવહાર, વિચાર, આચરણ, મનન, ચિંતન, આ સત્યના જ માર્ગે. મોઢાથી એક વાત કરીએ ગર્ભસ્થ શિશુ સાથે, અંદરથી આચરણ ખોટું હોય તો એ ન ચાલે. મારે મારા સંતાનને સત્યનિષ્ઠ બનાવવો છે. સત્ય નિષ્ઠાની ઘણી બધી વાર્તાઓ, નાની નાની વાર્તાઓ મારે મારા ગર્ભસ્થ શિશુને રોજ માટે કેવી જ. મારા જીવનમાં પણ ધર્મનું સ્થાન છે. મારા ગર્ભસ્થ શિશુના જીવનમાં પણ ધર્મથી જ જીવનનું એક અંગ જ એ હોવું જ જોઈએ. મારો સ્વભાવ શાંત, ક્રોધ ક્યારે લાવવો નહીં, આવેશ લાવવો નહીં, ગુસ્સો લાવવો નહીં, નહીંતર ગર્ભસ્થ શિશુનું ડેવલપ અંદર અટકી જાય, ઓછું થઈ જાય. એટલે મારે મારો સ્વભાવ એકદમ પ્રેમાળ, શાંતમય. હું મારા ગર્ભસ્થ શિશુને કહું છું કે લવ ગેટ્સ લવ, પ્રેમ હંમેશા પ્રેમને મેળવે. એટલે મારે મારા ગર્ભસ્થ શિશુ સાથે પ્રેમાળ વાતાવરણ, મારા પતિદેવ સાથે, મારા ઘરના અન્ય સભ્ય સાથે મારું કુટુંબ પેલા સ્વર્ગ બનાવી અને એમાં મારા ગર્ભસ્થ શિશુનું આગમન થઈ રહ્યું છે, તો પછી મારો સ્વભાવ પણ પ્રેમાળ, મારા સ્વભાવમાં દયા, કમ્પેસિશન બધા માટે હોવી જ જોઈએ. કારણ કે સર્વિસ ટુ હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ ગોડ. ગર્ભવતી માતાઓએ પણ સેવાનો ભાવ, દયાનો ભાવ, પરોપકારનો ભાવ, નિસ્વાર્થ પ્રેમ પોતાની અંદર હોવો જ જોઈએ. તો ગર્ભસ્થ શિશુમાં પણ એ અરીસો બની શકે. માતામાં અત્યારથી સગર્ભાવસ્થા દરમિયાન ક્ષમા ભૂષણમ, નાની મોટી બધી બાબતમાં ગર્ભવતી માતાનો સ્વભાવ લેટ ગો, જતું કરો, જાતે કરો, જોયા કરો, જ ને જ. તો એનો આવો પ્રભાવ હોય જીવનમાં, તો ગર્ભસ્થ શિશુમાં પણ ફર્ગ્યુનેસ, સમાવિરસ્ય ભૂષણમ આવવાનું જ. માતા હાર્ડવર્ક કરે, પરિશ્રમ, સગર્ભાવસ્થા દરમિયાન ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે નથી થવાનું. હા, શારીરિક તબિયત વધઘટ હોય, ડોક્ટરે સૂચના આપી હોય કે વધારે વજન ન ઉચકવું, એ બધી બાબતોનું તો પાલન કરવું જ જોઈએ. પણ એની સાથે સાથે નાના મોટા કામ પોતાની જાતે જ કરવા, પરિશ્રમે જ પારસમણી છે. એટલે હંમેશા કામ એ જ કર્મ. આપણા સંતાનને પણ સંયમ,
અર્થ સંયમ, વાણી સંયમ, વિચાર સંયમ. વિચારો પણ વિચારીને જ પોઝિટિવ જ, પોઝિટિવિટી ઇન એન્ડ નેગેટિવિટી આઉટ. એટલે માતાની અંદર જ પોઝિટિવિટી હોય તો બાળક એવું જવાનું, સદાચાર, ગુડ કન્ડક્ટ, બધા સાથેનું બિહેવિયર હંમેશા સારું. ઈર્ષા, દેખાય, વેર, ઝેર, ક્રોધ, આળસ, આવા એકે દુર્ગુણો ન જોઈએ. મારી અંદર આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ, હું આ કાર્ય કરી જ શકું, આઈ કેન ડુ, એવો આત્મવિશ્વાસ કે ઇંગ્લેન્ડના હેલ્સ નામના સેનાપતિનો જ્યારે હાથ કાપી નાખવામાં આવ્યો ને, ત્યારે એ સેનાપતિને કહેવામાં આવ્યું કે તમે આર્મીમાંથી નીકળી જાઓ. છતાં હેલ્સે કહ્યું કે આઈ કેન ડુ, હું યુદ્ધમાં લડીશ જ. 7-8 વખત નિષ્ફળતા મેળવ્યા પછી પણ એ ડગ્યા નહીં, અને 9મી વખત એને આર્મીમાં પોતે વિજય પામીને જ રહ્યા. તો એવી રીતે જીવનમાં હંમેશ માટે આપણે પણ હાર્ડ વર્ક, આત્મવિશ્વાસ સાથે જ, મારી અંદર સેલ્ફ કોન્ફિડન્સ છે તો મારા સંતાનની અંદર પણ સેલ્ફ કોન્ફિડન્સ હોય જ. એ પણ આગળ જતા ક્યાંય કોઈ પરિસ્થિતિમાં ડગે નહીં જ. જેની માતાનો આત્મવિશ્વાસ, આત્મનિર્માણ એકદમ મજબૂત, સ્ટ્રોંગ, તો એ સંતાનનું પણ એવું જ આવે. એની અંદર વિવેક, એની અંદર સમજણ શક્તિ, એની અંદર ધીરજ. એનો વાણી કેવી હોય? સગર્ભાવસ્થામાં માતાએ પોતાની વાણી હિતકારક, મિતકારક, મીઠી, મધુર, સ્નિગ્ધ, પરિણામલક્ષી, સ્પષ્ટ વક્તા હોવી જ જોઈએ. તો મારું સંતાન હંમેશા સારું બોલશે. વાણીનો પ્રભાવ, ક્યારે શબ્દ આડાવડા ન બોલાય, વચને કેમ દરિદ્રતા. એટલે વાણીનો ઉપયોગ પણ પોતાના સંતાનની સાથે એકદમ વ્યવસ્થિત કરવાનો. ગર્ભસ્થ શિશુ બધું જ સાંભળે છે, જરા પણ નકારાત્મક વાત નહીં. દરેક બાબતમાં પોઝિટિવ રહીને જ એની સાથે વાર્તાલાપ કરો, તો એ પણ આગળ જતા એની વાણીનો પણ પ્રભાવ એવો જ સરસ બનશે. અને એ પણ આગળ જતા બકતા નહીં પણ સ્પષ્ટ વક્તા બને. વધારે બોલ કરવાની વાત નથી, પણ સ્પષ્ટ વાણી, હંમેશા વાણી, શબ્દ એવા ઉચ્ચારણ કરવા, હિતકારક, મિતકારક, કલ્યાણકારી, પરિણામલક્ષી. નાની વાત કરવાની પણ સ્પષ્ટ વાત, સામા વ્યક્તિને સમજાય. હંમેશા કર્મમાં ઉત્સાહ અને પ્રેરણા. હું મારા સંતાનને ઇન્સ્પાયરેશન આપું જ. મારી અંદર ઇન્સ્પાયરેશન છલો છલ, હું દરેક બાબત પ્રેરણાથી કરું, આંતરિક સૂઝથી કરું, તો મારું સંતાન પણ એવું જ બને. મારી અંદર વડીલોને રિસ્પેક્ટ, માન, સન્માન, આદરની ભાવના, તો મારો ગર્ભસ્થ શિશુ ગર્ભમાંથી જ સાંભળે છે કે હું પણ મારા મમ્મી, પપ્પા અને વડીલોને હંમેશા આદર આપીશ. આપણાથી નાના ને વાલ કરાય, આપણાથી મોટા ને માન અપાય, આપણા જેટલાની દોસ્તી કરાય, આ વાત કદી ન ભૂલાય. આવ્યા નાના બાળગીતના સ્વરૂપે હું મારા ગર્ભસ્થ શિશુને સંભળાવીશ કે જીવનમાં તારે પણ આવો જ સ્વભાવ રાખવો છે. જીવનમાં સેવાનો ભાવ, આપણામાં જો સેવાનો ભાવ હોય ને, કે ઘરમાં ઉપયોગી થઈએ, આડોશી પાડોશી, સગા વાલા બધા સાથે સેવાનો ભાવ, તો ગર્ભસ્થ શિશુને પણ ખબર પડી જશે સર્વિસ ટુ હ્યુમેનિટી, સર્વિસ ટુ ગોડ. માનવ સેવા અને માધવ સેવા એ જ સૌથી મોટું છે. આ ઉપરાંત જીવનમાં માતાની અંદર ત્યાગની ભાવના, લેટકોની ભાવના, જતું કરવાની ભાવના, સેક્રિફાઈસની ભાવના હોવી જ જોઈએ. જો માતાની અંદર ત્યાગની ભાવના હોય તો ગર્ભસ્થ શિશુની અંદર પણ આ બધા સકારાત્મક વિચાર આવે. જીવનમાં હંમેશા સંતુલન રહેવું, બેલેન્સ. સુખમાં ક્યારે અભિમાન નહીં, ગમન નહીં, ગર્વ નહીં. માતાએ પણ બંને પોઝિશનમાં એકદમ માનસિક બેલેન્સ રાખી આ 9 મહિના તો ખરું જ, પણ જીવનભર પણ માનસિક બેલેન્સ હોવું જ જોઈએ. તો ગર્ભસ્થ શિશુની અંદર પણ
એ હંમેશા જીવનમાં બેલેન્સ રહેશે. એ ક્યાંય નાસીપાસ નહીં થાય, દુઃખમાં ક્યારે પડી નહીં ભાંગે, સુખમાં ક્યારે અભિમાન નહીં કરે. આ ઉપરાંત માતાની અંદર ચહેરા ઉપર સ્માઇલ, હાસ્ય સભર, એની આંતરિક પ્રસન્નતા વાળો ચહેરો, તો ગર્ભસ્થ શિશુની અંદર પણ એવો જ પ્રસન્ન ચહેરો, એ પણ લાડલો લાડલી મુસ્કુરાતે રહો કરતા તમારા ખોળામાં કિલકિલાટ કરતું આવી રહ્યું છે. એટલે તમારા ચહેરા ઉપર હાસ્ય સ્માઇલ આપો તો સ્માઇલ મળે જ. જીવનમાં માતાએ દરેક નિયમિતતા, રેગ્યુલારિટી, સમયનું મહત્વ, નિયમિતતાનું મહત્વ મધરની અંદર હોવું જ જોઈએ. કારણ કારણ કે ઇઝ નોટ ફોર વેટ. સમય ક્યારે કોઈની રાહ નથી જોતો. એટલે જે પણ સમય છે ગર્ભાવસ્થાનો, એનો અત્યારે સદુપયોગ કરવો, ધૈર્યથી, હિંમતથી, આત્મજ્ઞાનથી, સંતોષ, ડિસિપ્લિન. આપણા જીવનમાં ડિસિપ્લિન તો હોવું જ જોઈએ. આપણું નોલેજેબલ વ્યક્તિત્વ, દરેક બાબતમાં જ્ઞાન, ઉખાણા, વાર્તા, પઝલ્સ આપણે આ દિવસોમાં સોલ્વ કરીએ જ, તો પછી એનું માઇન્ડ પણ એવું જ બને જ્ઞાનવર્ધક. એટલે હિંમત મર્દા તો મદદે ખુદા. એટલે આપણા જીવનમાં આંતરિક શક્તિ, આપણું ડિસિઝન પાવર એકદમ મજબૂત, સાચો માર્ગ આપણે જીવનમાં હંમેશા ચાલવાનો. તો આપણું સંતાન પણ માઇલસ્ટોન, બીજા માટે માર્ગદર્શક, બીજા માટે પથદર્શક બને જ એનર્જેટિક. આ ગોલ્ડન પીરિયડ કેવી રીતે કાઢવાના? એનર્જેટિક રીતે, યુનિટી, ઘરમાં પણ સંપ, પ્રેમ અને ઐક્યથી, સહકાર વિના નહીં ઉદ્ધાર, સંગે શક્તિ કલો યુગે. એટલે તમારી અંદર બધાને લઈને ચાલવાનો સ્વભાવ. તો ગર્ભસ્થ શિશુ પણ બારે આવ્યા પછી એકલવાળ્યું ન બનતા આખા કુટુંબ પરિવાર સાથે સહકારની ભાવના સાથે રહેશે. તમારી અંદર નમે તે સૌને ગમે, તમારી અંદર વંદનની, વડીલો પ્રત્યે માનની ભાવના, તો એની અંદર પણ નમવાની ભાવના. આસામે દ્રષ્ટિકોણ કે દરેક પરિસ્થિતિમાં લાખો નિરાશાની અંદર એક અમર આશા છુપાયેલી, એવી રીતે તમે બધી રીતે રસ્તો કાઢી જ લ્યો તો તમારું સંતાન આશાવાદી બનશે. સેલ્ફલેસ નેચર કે સેલ્ફલેસ હંમેશા કે સ્વાર્થ વિના જ કાર્ય કરવાનું, સમયનો સદુપયોગ કરવાનો. સરસ મજાની ઘણી બધી વાર્તાઓ છે, પણ સમય પૂરો થવા આવે છે, એટલે એ બધી વાર્તાઓ જે હતી એ હવે નથી રજૂ થઈ શકતી, કારણ કે સમય મર્યાદામાં જ આપણને ચાલવાનું હોય. પણ આપણે આપણા ગર્ભસ્થ શિશુ માટે સરસ મજાની નાની નાની વાર્તાઓ, પ્રેરણાપદ પ્રસંગો, એવી સરસ સત્ય હકીકતોથી વાકેફ એવી બધી વાર્તાઓ આપણે એને કરી શકીએ. આત્મનિરીક્ષણ પોતે પોતાનું બનવાનું, પોતે પોતાનું સૂતા પહેલા આત્મનિરીક્ષણ કરવું. આજે મને ક્યાંય ક્રોધ તો નથી આવ્યો ને, આજે મને ક્યાંય ગુસ્સો તો નથી આવ્યો ને, આજે ક્યાંય વધારાનું તો બોલાઈ નથી ગયું ને, આજે સમયની સાથે જ આદર્શ દિનચર્યા પાડી છે ને. આવું આત્મનિરીક્ષણ પોતાએ ગર્ભવતી માતાઓએ રાખવું જ. તો અંદરથી ગર્ભસ્થ શિશુ પણ પોતાની જાતનો સુપરવાઇઝર બની જ જશે. જય ગુરુદેવ. આજે તબિયતના હિસાબે થોડુંક કદાચ બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરશો. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય સુધાબેને ખૂબ સુંદર રીતે ઉદાહરણ અને જે જરૂરી માર્ગદર્શન, જે હકારાત્મક સૂચન દ્વારા ગર્ભવતી માતા પોતાના બાળકને કઈ રીતે બેસ્ટ બનાવી શકે એ વિષય ઉપર આપણે સૌને પૂરું પાડ્યું છે. અને ખાસ તો ખરેખર એમનો વિશેષ ધન્યવાદ એ છે કે આજે તબિયત બરાબર ન હોવા છતાં પણ ના, ગુરુદેવનું કાર્ય છે અને ચોક્કસ હું કરીશ એ ભાવ સાથે એમણે જે કર્યું છે. ગુરુદેવને માતા શક્તિ આપે એમને. એ ખરેખર ખૂબ સરસ આજનું એમનું સેશન રહ્યું અને ખૂબ ખૂબ ધન્યવાદ છે ફરી ફરીને. બીજું ખાસ આપણે ચેટમાં નિરાલીબેન જે મૂક્યું કે એનું જે ડ્રીમ બેબી હતું અને જે ફર્સ્ટ બેબી એનું આવ્યું એ સેમ એના જેવું જ. એટલે આ એક ખરેખર પોઝિટિવ એટીટ્યુડનું ઉદાહરણ છે કે આપણે જેવું ઈચ્છીએ એવું બાળક
મેળવી શકીએ છીએ. એ પણ દરેક ગર્ભવતી માતાઓ માટે પ્રેરણાદાયી છે. અને સેકન્ડ બેબી અત્યારે એમનું કન્સીવ છે અને નિયમિત રીતે એવું આપણી સાથે હોય છે. નિરાલીબેન, ખરેખર હું એમને દિલથી ગુરુદેવ માતાજી પાસે પ્રાર્થના કરીશ કે એમનું જે સેકન્ડ બેબી છે એ પણ શ્રેષ્ઠ ગુણો વાળું અને એ જેવું ઈચ્છતા હોય એવું એમને પ્રાપ્ત થાય. કારણ કે આપણા નિયમિત માતાની પાઠશાળાના એ સદસ્ય છે. એવી ઘણી બધી બહેનો છે. ખૂબ ખૂબ આભાર તમારા. તો વાત નીકળી ને તો મેં કીધું બેનોને જાણ થાય ને તો એ મારી પાસે હતો ફોટો, મેં તો શેર કરું ને તો બધાને ખ્યાલ આવે એમ કે ના હકીકત છે. વાત જે કે છે સુધાબેન છે એકદમ સાચી વાત છે એમ. હા, ના, ખૂબ ખરેખર તમે એક્ઝામ્પલ સારું આપ્યું છે બધાની વચ્ચે. અને એના માટે જ આપણો આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સતત ગુરુદેવ અને માતાજીના સંરક્ષણમાં, શાંતિકુંજ હરિદ્વારના સંરક્ષણમાં આ કાર્ય કરી રહ્યું છે કે દરેક બહેનો, જેટલી પણ બહેનો આપણી સાથે જોડાય છે એ તમામ બહેનોને ત્યાં એક શ્રેષ્ઠ, સુંદર, મનથી સંતુલિત, ભાવનાઓથી સક્ષમ અને એમ કે શારીરિક રીતે સ્વસ્થ બાળક આવે એવું અમે ઈચ્છીએ છીએ. અને એમાં આપ સૌનો જો સહયોગ આ રીતે નિયમિત રીતે તમે એટેન્ડ કરતા રહેશો તો અમને વિશ્વાસ છે કે એ બાળક ખરેખર દિવ્ય બાળક જ હશે જે આપણે ઈચ્છીએ છીએ. તો ગુરુદેવ અને માતાજી ખૂબ શક્તિ આપે સૌ બહેનોને. અને આપ સૌ એને નિયમિત રીતે ફોલો કરતા રહો જે અહીંથી જેટલી, કારણ કે ગાયત્રી પરિવારની બહેનો સતત ને સતત પોતાનો સમય આપી અને માર્ગદર્શન આ રીતે આપતા હોય છે. એના માટે વાંચન કરે છે, એના માટે આખું પોઈન્ટ્સ તૈયાર કરે છે અને તમારી વચ્ચે ગુરુદેવના વિચારો મૂકે છે. તો ખરેખર એ બહેનોને પણ, જેટલી પણ બહેનો અહીં આવે છે, ગઈકાલે પણ આપણે જોયું કે શ્વેતાબેને ખૂબ સુંદર આખું પોતાનું મૂક્યું. તો આ રીતે ઘણા અલગ અલગ આપણા સમગ્ર ગુજરાતમાંથી ભાઈઓ બહેનો પોતાનો કિંમતી સમય આપીને આ રીતે જોડાતા હોય છે. તો આપણે બીજાને પણ પ્રેરણા આપીએ એવું અમે અંદરથી ઈચ્છીએ કે તમે લોકો બીજાને પણ સતત પ્રેરણા આપતા રહો અને આ આપણા કાર્યની અંદર પ્રેગ્નન્ટ લેડી ખાસ જોડાતા રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. ડાયરીની અંદર નોટ્સ કરી લીધી હશે. સુધાબેનનો ફરીને ધન્યવાદ અને સ્વસ્થ રહો, મસ્ત રહો એવી શુભકામના સાથે શાંતિપાઠ. ઓમ દેવો શાંતિ અંતરિક્ષગ્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગ્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેતિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. સોમવારે ફરી આપણે નવા વિષય, નવી એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. બધાને જય ગુરુદેવ.